અનંત ઉપકારી શ્રી હરિહંદ્ર પરમાત્માના લોકોત્તર ધર્મ શાસનને વરેલા મહાપુરુષો એમને આપણા આત્માના હિતની ચિંતા, એમનો નિરંતર પ્રયત્ન છે કોઈક રીતે આપણે જાય, કોઈક રીતે આપણું ધ્યાન બદલા. નિરંતર આપણું ધ્યાન જે શરીર ઉપર, ઇન્દ્રિયો ઉપર, સંપત્તિ ઉપર, પૈસા ઉપર, પરિવાર ઉપર, સંસાર ઉપર લાગેલું છે, એની સાથે જોડાયેલું છે. એમાંથી બહાર નીકળી અને કંઈક આત્મા ભણી આપણું ધ્યાન વળે એની ચિંતા એ બસ કોઈક રીતે આત્મભાન જાગે. બહુ જરૂરી છે. આત્મા ન સમજાય ત્યાં સુધી ધર્મનો ઉલ્લાસ આવતો નથી. આત્મા ન સમજાય ત્યાં સુધી ધર્મ એ પુરુષાર્થ બનતો નથી. મહત્વનું તત્વ છે આત્મા. સતત આપણું ધ્યાન, સતત આપણી ચિંતા સંસાર વિશે હોય છે, શરીર વિશે હોય છે, ઇન્દ્રિયો વિશે હોય છે, પદાર્થોની ચિંતા હોય છે. આત્માની ચિંતા હોય છે ક્યારે? અત્યારે વ્યાખ્યાનમાં ક્યારે હોય? મને બતાડો તો ખરા. એવો કોઈ સમય હોય આપણો કે જ્યારે આપણને અંદરથી આમ જરાક દુખાવો થાય, પરસેવો છૂટી જાય. અહીંયા ડાબી બાજુ જરાક થયો હતો, જમણી બાજુ તો વાંધો નહીં, ગેસનો દુખાવો છે માની લે, પણ ડાબી બાજુ જો જરાક દુખાવો થયો હોય ને તો શરીરમાં પરસેવો છૂટી જાય. ક્યાંક એટેક બેટેક તો નહીં આવી જાય ને, કંઈક આ તો નહીં થઈ જાય ને, સીધો કાર્ડિયોગ્રામ કરાવવા જતો રહે, ઇસીજી કરાવવા જતો રહે અને ડોક્ટર કહે કે ના ના બધું નોર્મલ છે, ત્યારે તમને હાશ એમ થાય. કોની ચિંતા? આવો તડફડાટ, આવી બેચેની, આવી વ્યાકુળતા આત્મા માટે કોઈ દિવસ જાગી? ઓળખાણ વગર વ્યાકુળતા. આપણે શરીરને જ ઓળખીએ છીએ, આપણે પદાર્થોને જ ઓળખીએ છીએ, આપણે સંસારને જ ઓળખીએ છીએ, આત્માને ઓળખતા. જો ઓળખાણ હોત ને તો આપણી આ દશા ન હોત. દેવ, ગુરુ, ધર્મ અને સર્વોત્તમ સામગ્રી પામ્યા પછી પણ માણસનું મોઢું એ તરફ જ હોય. એને શું સમજવું? એટલું જ આત્મા ઓળખાયો નથી. નહીંતર આવી સામગ્રીનો ઉપયોગ એ આના માટે કરે. આ નશ્વર ચીજો માટે, જેને અહીંયા મૂકીને જવાની છે એ બધી માટે આ ધર્મનો ઉપયોગ, આ શાસનનો ઉપયોગ, આ ક્રિયાને, આરાધનાને, તપજપનો ઉપયોગ આના માટે કરત. સમજણનો અભાવ છે ને માટે અથડાઈએ. કોના માટેની મહેનત ચાલે છે? ક્યાં નજર છે? 24 કલાકની નજર. મેં કહ્યું હતું અહીંયા એક દિવસ, રાતે લાઈટ જતી રહે, બીજી ક્ષણે ખબર પડે કે લાઈટ ગઈ. કેમ? પંખો બંધ થઈ જાય, એસી બંધ થઈ જાય, તરત જ ખબર પડે કે આ બધું બંધ થઈ ગયું છે. કોની સાથે જોડાયેલો ઉપયોગ છે? કોની સાથે? 24 કલાક અખંડપણે ઉપયોગ શરીર સાથે જોડાયેલો છે. મારું શરીર, મારું શરીર, મારું નહીં, હું જ છું. આ કેવો ઘૂંટ્યો હશે! અને આમાંથી બહાર કાઢવાની મહેનત આ મહાપુરુષો કરે. સહેલું નથી. કોઈ ટેવ છોડવી, આ ભાવમાં પડેલી, આ ભાવમાં એક ચાની, એક માવા ગુટકાની આવી તેવી ટેવ પડી હોય ને તોય છોડવામાં નાકે દમ આવી જતો હોય તો અનાદિ કાળથી જેને આપણે હું તરીકે ઘૂંટતા આવ્યા, આ મારું છે, મારું છે, મારું છે એવું ઘૂંટતા આવ્યા, એ છોડતા કેટલી વાર લાગે, કેટલો પ્રયત્ન જોઈએ, કેટલો પુરુષાર્થ જોઈએ.
અને એની સામે આપણો પુરુષાર્થ કેટલો કેટલો. હું વારંવાર કહી રહ્યો છું તમને, સાચો ધર્મનો પુરુષાર્થ આ જ છે. આ જ પુરુષાર્થ છે કે જે ઘૂંટ્યું છે એને બદલવું છે. આત્મા ઘૂંટાય એ જ ધર્મનો પુરુષાર્થ. શરીર ઉપરથી, આ સંસાર ઉપરથી ને પદાર્થો ઉપરથી મન ખસી અને આત્મા ભણી વળે ને, અધ્યવસાયો, પરિણામો, ઉપયોગ આત્મા સાથે જોડાય ત્યારે ધર્મ. બસ બિલકુલ બિલકુલ. આત્મા તો પહેલો જોઈએ. જીહા લગે આત્મ દ્રવ્યનું લક્ષણ નવી જાણ્યું, તિહા લગે ગુણ ઠાણું ભલું કિમ આવે તાણ્યું. ઉપાધ્યાયજી મહારાજ 125 ગાથાનું સ્તવન. જીહા લગે આત્મ દ્રવ્યનું લક્ષણ નવી જાણ, ત્યાં સુધી પહેલું જ ગુંઠાણું, આગળ વધે જ નહીં માણસ. આત્માની ચિંતા ન આવે તો માણસ પુરુષાર્થ ન જ કરે. શું છે આત્મા? મારી પોતાની ઓળખાણ મને ન થાય ત્યાં સુધી. પેલો એક દ્રષ્ટાંત આવે છે આપણે ત્યાં, પ્રસિદ્ધ છે. જંગલમાં સિંહનું બચ્ચું ભૂલું પડી, સાવ નાનું, હજી બાળ છે અને કશીય સમજ નથી. પેલો ગોવાળીઓ રોજ ઘેટા લઈને ચરાવવા જાય છે જંગલમાં. એની નજર પડી કે આ ભૂલું પડી ગયું છે ને કોઈ છે નહીં આજુબાજુમાં. સાથે લેતો આવ્યો, સિંહના બચ્ચાને સાથે લેતો આવ્યો. એ ઘેટા બકરાના ટોળામાં એ એની સાથે ઉછરે, ધીમે ધીમે મોટો થાય. બકરીઓ ભાગે, એ ભાગે, બકરીઓ આમ જાય, એ આમ જાય. રોજનો આ ક્રમ, એની સાથે જવાનું, એની સાથે પાછા આવવાનું. એ ટોળામાં એવો ભળી ગયો, એવો ભળી ગયો, એવો ભળી ગયો, એને પોતાની કોઈ ઓળખાણ ન. કૂતરું ભસે અને બકરીઓ ભાગે ને તો આ ભાગે. કૂતરું ભસે ને સિંહ ભાગે ખરું, પણ કૂતરું ભસે તોય ભાગે, કારણ કે બકરીઓ ભાગે એટલે આ ભાગે. એક દિવસ જંગલમાં ગયા છે અને એમાં સામો શેર અને એને જોરથી રાડ નાખી. પેલાને વિચાર આવ્યો, ચાલો મારું તો, હું તો આના જેવો દેખાઉં છું. કોના જેવો દેખાવ? આ જે આવ્યો ને એના જેવો. આ બધા ભાગે છે તો હું તો એના જેવો છું નહીં. એટલે હું કઈ બકરી નથી. કોણ છું? પછી શું કરે? ના પછી શું કરે? બકરીના ટોળા ભેગો રહે ખરો? પછી એમ વિચારે, હવે બિચારો માલિક આટલું બધું સાચવે છે, આખો દિવસ શું માથાકૂટ, ખાવાનું ટાઈમે ટાઈમે મળી જાય છે, રહેવાની સગવડ છે, કોઈ કનડતું નથી, કોઈ નડતું નથી, આટલી બધી ફેસિલિટી મળે છે, પછી શું કરવા આ જંગલમાં રખડવાનું કામ છે? હાલ ને બકરી ભેગા ચાલી. સિંહ જાય ખરો? એક વાર ઓળખાણ થઈ ગઈ કે હું બકરી નથી, હું સિંહ છું, પછી એ બકરીના ટોળામાં રહે ખરું? ના. સાચું કેજો, વિચારીને બોલજો. એક મિનિટ નો ટકે. હું સિંહ બાળ છું યાર. આની રાડ થી તો આ બધા ભાગે, મારે તો રાડ પાડવાની હોય, નહીં ભાગવાનું હોય. ઓળખાણ થઈ ગઈ અને પછી નહીં, કોઈ સગવડ એને બાંધી ન શકી. અંદર જાગે ને પછી દુનિયાની કોઈ સુવિધા, કોઈ સગવડ, કોઈ સુખ તમને બાંધી શકે નહીં. આપણે ત્યાં સુધી જ બંધાયેલા છીએ જ્યાં સુધી આપણું અજ્ઞાન છે. અજ્ઞાન એટલે શું? આત્માને ન ઓળખવો એટલો જ અજ્ઞાન, બીજું કોઈ અજ્ઞાન જ નથી. આત્મા ન ઓળખાય ત્યાં સુધી બધું જ ભણેલું અજ્ઞાન જ છે. જે ભણવાથી, જે ભણતર કરવાથી આત્માની ઓળખાણ ન થતી હોય એ જ્ઞાન પણ અજ્ઞાન. જ્ઞાન એ જ સાચું જે તમારી પોતાની ઓળખાણ કરાવી. બાકી તો ભારો લઈને ફરે, પેલો માથા ઉપર પોટલા લઈને ફરે, એમ આ ભાઈ ચોપડીઓ લઈને ફરે, બીજું કાંઈ ન હોય. તમારી જાત ઓળખાવી આપે એનું નામ જ્ઞાન. ત્યાં સુધી બધું જ અજ્ઞાન.
આત્મ અજ્ઞાને કરી જે ભવ દુઃખ લઈએ, આત્મ જ્ઞાને તે ટળે એમ મન સદહીએ. જ્યાં સુધી આત્માનું અજ્ઞાન છે, જ્યાં સુધી આત્માની ઓળખાણ નથી, ત્યાં સુધી જ આ ભવના દુઃખોને સહન કરવા માટે આપણે તૈયાર. જે ક્ષણે સમજાય ને, જે ક્ષણે એ ક્ષણ હોય અંદર જાગી ગયું કે ના બધું જ નશ્વર છે અને આમાંનું કશું જ મારું નથી, સાચી અંદરથી લગન લાગી જાય પછી કોઈ રોકી ન શકે. શાલિભદ્રને કોણ રોકી શકે? આટલી સુખ સાહેબ નહીં, ધંધો નથી કરવાનો, વહીવટ પણ નથી કરવાનો, 1 રૂપિયાનો હિસાબ નથી રાખવાનો, એ બધો જ વહીવટ એમની માં ભદ્રા માતા બધું જ સંભાળે. સંસારના સગળાય વ્યવહાર, એને ક્યાંય જવાનું નહીં, આવવાનું નહીં, કોઈનું લગ્ન છે ને કોઈનું આ છે ને કોઈનું આ છે ને જવાનું ક્યાંય વ્યવહારમાં 7મે માળાથી ઉતરવાનું જ નથી. સૂર્ય ક્યાં ઉગે છે, ક્યારે ડૂબે છે ને ક્યારે શું થાય છે, દુનિયામાં શું ચાલે છે, કોઈ જ ખબર રાખવાની એને નથી. એકલા દો બુંદક દેવની જેમ સુખમાં મહાલવાનું છે. પણ છતાંય જાગ્યો રે આત્મા. કોણ જાગ્યો? આત્મા જાગ્યો પછી સંસારની કોઈ લોભામણી સ્થિતિ, કોઈ પ્રલોભન એને રોકી ન શકે. ગમે તેટલા કોઈ આંસુ પાડે ને, 32 સ્ત્રીઓ હતી, કઈ ઓછો આક્રંદ થયો હશે? કલ્પના તો કરો. આટલા સુખમાં માલતા છોકરાને છોડી દેતા માનો જીવ કેમનો ચાલ્યો હશે? સંસારનું કોઈ બંધન ન રહે, છૂટી જ જાય. આત્મ જાગે એ પરોઢ. શું? આત્મ જાગે એ પરોઢ. આજુબાજુ હોય છોને અજવાળા ઓરડા કે ઉછળતા તમસના લોઢ. આત્મ જાગે એ પરોઢ. આજુબાજુ તમારી પાસે પુણ્યની સંપત્તિ ગમે તેટલી હોય, એને પરોઢ નથી કીધી, એને નહીં. આત્મા જાગે ત્યારે સવાર પડે. ગમે તેટલું પુણ્ય હોય, ગમે તેટલા કર્મનો ઉદય હોય, બહારની પરિસ્થિતિ ગમે તે હોય, આત્મા જાગી ગયો એટલે સમજવાનું તમારા જીવનનો પ્રભાત થઈ ગયો. થઈ ગયું? આપણા જીવનમાં પ્રભાત થયું છે કે હજી અંધારામાં છીએ? સતીશભાઈ ક્યાં છે? અંધારામાં કે અજવાળામાં આયા છો? પરોઢ થઈ છે. આપણે પુણ્યને પરોઢ માનીને ચાલીએ, આપણે કર્મના ઉદયને અંધકાર માનીને ચાલીએ. નહીં, બધું ક્ષણિક, કોઈ દિવસ પ્રભાત ન હોય. આત્મા જાગ્યો. અને કેવો પુરુષાર્થ! શાલિભદ્ર છોડીને નીકળ્યા, કેવો પુરુષાર્થ! આપણી કલ્પના બહારનો પુરુષાર્થ. આટલી સુકોમળ કાયા, ફૂલની શૈયા જે અને ખૂંચતી, તેણે સંથારો શીલા કરી. ફૂલની પથારી પણ જેને ખૂંચતી હોય, એક દી પોસો કરે ને અને સંથારે સૂવું પડે એટલે રાતનો પોસો કરતા જ નથી લોકો. સાહેબ દિવસે જ રવાના કરી દો સાંજે, એટલે બસ રાત્રે સુવાનું આવે ને સંથારામાં બધું કરડે. ઊંઘ આવે કેમ? ક્યાંય શરીરની ચિંતા. ઔષધ કરીએ, 1 દિવસ માટે ઔષધ કરીએ, ત્યાં પણ શરીરની સગવડ વિચારીએ કે ભાઈ સંથારો સારો જોઈએ, ક્યાંક ખૂંચે નહીં, ક્યાંક વાગે નહીં, બેસવાની જગ્યા વ્યવસ્થિત જોઈએ, આ વ્યવસ્થિત. 1 દિવસ માટે પણ, અરે દિવસની ક્યાં માંડો, 1 પળ માટે આપણે શરીરથી આપણો ઉપયોગ અળગો કરી શકતા નથી. આપણને જેમાં સુખ લાગે છે એનાથી આપણે દૂર ખસી શકતા જ નથી. ફૂલની શૈયા જે અને ખૂંચતી, તેણે સંથારો શીલા કર્યા. પથ્થર ઉપર સુઈ ગયા. કેવો પુરુષાર્થ! એવો આ તપ, એવી ક્રિયા, એવી આરાધના. ફરતા ફરતા પાછા રાજગૃહે આવ્યા ને ભગવાને કહ્યું આજે તારી માના હાથે પારણું થશે ભાઈ. ભગવાનનું વચન છે. લીધા ઝોલી પાત્રા ને સીધા ઘરે.
ભાઈ માના હાથે પારણું થવાનું છે. પાત્રા લઈને શાલીભદ્ર ઘરે પહોંચ્યા. બહાર ઊભા છે. માને તો ખબર પડી જ છે કે પ્રભુ પધાર્યા છે તો મારો દીકરો આવ્યો. ત્યારે આપણા જેવા વ્યવહાર નો થા, રોજ રોજ સાતા પૂછવા જતા રહે ગમે તે નહીં. એકવાર છોડ્યું ને એ છોડ્યું. ક્યાં ખબર પૂછવા જાય? ખબર થોડા કેવડાવે, અમે કેવડાવીએ. ચેતનભાઈ અહીંયા છીએ અમે. હું પણ ચેતન, આ ચેતનભાઈ ને કહેવાનું છે એની બદલે ઓલા ચેતનભાઈ ને કહેવાય. મહેલો ચેતન છે એને કોઈ કઈ કહેતું જ નથી. હવે સમાચાર આપીએ, અમારા પ્રોગ્રામ નીકળે, વિહારનો કાર્યક્રમ નીકળે, આજે મારા નહીં છે, આજે નહીં છે, ફલાણે. મારે સાહેબ તમે આ તારીખે ક્યાં છો? પાછું આવવા જવાનું કઈ હોય નહીં હો, ખાલી પૂછવાનું. સાહેબ કદાચ આવવું હોય તો, પણ આવવું હોય તો આવશે ને, પણ તારે હોદી લેજે. અમે કાર્યક્રમો બહાર પાડીએ, અમે આ તારીખે અહીંયા છીએ ફલાણે. સાધુ જેનો અનિયત વિહાર હોય, જેનું કશું જ નક્કી ન હોય, પવનની જેમ વહેતો હોય સાધુ, આજે અહીં કાલે ત્યાં ગમે ત્યાં હોય, અમારે બધું નક્કી. 21મી સદીમાં જીવીએ છે ભાઈ, ભગવાનના યુગમાં નહીં, ભગવાનના વાતાવરણમાં નહીં. આ તમારા 21મી સદીના વાતાવરણમાં અમે બદલાઈ. પછી અમને કે સાહેબ બદલાવવું પડે, સમય સાથે બધું બદલાવું. ઘણા વખતે દીકરો આવી રહ્યો છે અને માનો હરખ કેવો હોય, દીકરો આવતો હોય આટલા વખતે એને જોવાનો હોય, ઘરમાં તૈયારીઓ ચાલે છે. દે માર આજે તો દીકરો આવશે, ઘરમાં દે માર તૈયારી ચાલે છે. અને આ બાજુ શાલીભદ્ર ઘરની બહાર ઊભા છે. શું તપ કર્યું હશે, શું આરાધના કરી હશે, જે રોજ એમનો પડ્યો બોલ ઝીલતા હતા, એમની આગળ પાછળ ફરતા હતા, એ જ નોકર ચાકર એમને ઓળખી શકતા. આ બહાર ઉભેલો સાધુ એ આજ ઘરમાં એક દિવસ દેવની જેમ હાલતો થો, એ સાધુને ઓળખી શકતા નથી કે આ શાલીભદ્ર એ ઊભા છે ને કોઈ બોલાવતું નથી. બધા તૈયારીમાં પડ્યા છે, કેમ દીકરો આવવાનો છે, શાલીભદ્ર મુનિ આવવાના છે એની તૈયારીમાં પડ્યા છે. ભાઈ આવીને ઊભા, ઓળખાણ નથી. અને શાલીભદ્ર એમ કહેતા નથી જ્યાં ભદ્રા માતાને કે હું આવ્યો છું. આમાં થોડી વાર થયો તો અમે બોલાવી કોઈને કે ને ભાઈ દરવાજો ખોલે, આ ક્યારના ઊભા છે અહીંયા. જે અંદર મગન થઈ ગયો ને એને બહારનું કશું જ અડતું વળ. એમનો વિચાર કે હાલ આ બધા નોકર ચાકર રોજ મારી આગળ પાછળ ફરનારા આજે ઓળખતા પણ નથી. કેવી કાયા શોષવી હશે, કેવા રૂપ રંગ બહારના બદલી નાખ્યા હશે. તમે વિચાર તો કરો, ક્યાંથી આવે છે આવો પુરુષાર્થ? ક્યાંથી આવે? આટલો પુરુષાર્થ જાગે છે ક્યાંથી? શરીરની શક્તિ નહીં, ધર્મ કરવો હોય તો આત્માની શક્તિ છે. શરીરની શક્તિથી ક્રિયા થાય, ધર્મ તો આત્માની શક્તિથી થાય. ધર્મ માટે આત્મા જાગવો જોઈએ. શરીર તો ક્રિયાકાંડ કરી આપશે, તમને તપ કરી આપશે, માસક ક્ષમણ કરી આપશે, 180 ઉપવાસ કરી આપશે, બધું જ કરી આપશે. પણ જે અંદર બદલવાનું છે ને એ આત્મા જાગશે તો જ બદલાય. બાકી ગમે તેટલું કરો, અંદર નહીં જાગે કશું જ નહીં બદલાય. સમય થયો, શાલીભદ્ર પાછા નીકળી ગયા. કેવા સુદ્ધા નથી રહ્યા કે હું આવ્યો. અને રસ્તામાં પેલા ગોવાલણ મળ્યા. એને કહ્યું મહારાજ અમને લાભ આપો. એના હાથે પારણું થયું. મનમાં સંશય થઈ ગયો, ભગવાને કહ્યું તું આજે માના હાથે પારણું થવાનું, આ શું? સમો શરણમાં જઈને ભગવાનને પૂછે, સાહેબ તારી માના હાથે જ પારણું થયું ભાઈ, આ તારી ગયા ભવની માં, તારા ગયા ભવની માં હતી, મેં ચોખવટ નહોતી કરી ગયા ભવની. મારે એટલું જ કેવું છે કે અંદરનો આત્મા જાગે ને પછી જે પુરુષાર્થ આવે, પછી તો એક હીરિયાભાઈ બી કેવળ જ્ઞાન આપે,
પછી એક મિચ્છામી દુક્કડમ પણ કેવળ જ્ઞાન આપે. એ તાકાત છે, પણ પહેલી જરૂરિયાત છે મારો માયલો જાગે. આ મહાપુરુષોનો પુરુષાર્થ, મહેનત એના માટેની જ છે. આપણે પણ ધર્મનો પુરુષાર્થ આ જ કરવાનો છે, જે સતત ચિત્ત શરીર સાથે જોડાયેલું, સતત સંસાર સાથે એના જ વિચારો આવે. ટેવ પાડો ભાઈ, ટેવ પાડો. બે ઘડી સામાયિક લઈને બેસો તો સામાયિકનો પુરુષાર્થ કરો. ત્યાં બે ઘડીમાં કોઈ સંસારના, શરીરના, સુખના વિકલ્પ મનમાં નહીં આવવા દો. અને આવશે તો એને તાબે નહીં થાવ. અહીં તો ઘડી ઘડીમાં મનમાં એમ થાય, અહીં બેઠા, અહીંની પેલી વારીમાં પવન આવે, અહીંની પેલા બારણે પવન આવે છે, ના આમ થાય, ઊભો થયા. બે ઘડી કેમ પસાર કરવી ને એને એમ થાય જાણે નરકનો વાસ. અહીંયા આટલોય કષ્ટ સહન થતું નથી, આટલું કષ્ટ નરકમાં શું થશે આપણું? એની કલ્પના છે ખરી? એમ કહેવાય છે કે નરકનો જીવ છે ને, એને લાવીને આપણી ધગધગતી ભઠ્ઠીમાં નાખી દો ને, એને એમ થાય કે હાશ બહુ ઠંડક છે. ત્યાં એટલી ગરમી હોય છે, એટલો ભયંકર આગનો પરિસર હોય છે, ત્રાસ હોય છે. એને આપણી ભઠ્ઠીમાં નાખો તો એમ થાય કે એસીમાં નાખી. અને ત્યાં તો નિરંતર આ દુઃખ સહન કરવાના. બરાબર યાદ રાખજો, સંસારના સુખ ભોગવતા પહેલા એકવાર પોતાની જાતને પૂછજો કે આ સુખ ભોગવવાના બદલામાં મને જે નરક મળશે એ સહન થશે ને ભાઈ તારાથી? એકવાર પૂછજો તમારી જાતને કે આ પાપના બદલામાં જે દુઃખ મળશે સંસારમાં એ સહન કરવાની તૈયારી છે ને? પૂછશો ને, એની મેળે પાછા પગલા પડશે. ના ભાઈ, સહન થાય એવું નથી. કોણે? મેં વારંવાર કહ્યું છે, ભોગવશે શરીર, ભોગવશે પરિવાર, પૂતગલ જ પૂતગલને ભોગવે. પૂતગલ હે પૂતગલા તૃપ્તિમ યાન્ત્યાત્મા પુનરાત્મના. ઉપાધ્યાયજી મહારાજ, પૂતગલથી પૂતગલ જ ધરાઈ શકે, આત્મા ક્યારેય ન ધરાય. આત્મા ધરાય છે તો ફક્ત આત્માથી ધરાય. પૂતગલથી આત્માને ધરાવવાનું કેવી રીતે બને? શક્ય જ નથી. મન પૂતગલ છે, પદાર્થો પૂતગલ છે, મન ભોગવ્યા કરે છે, અને આપણને એમ થાય કે મને સુખ મળ્યું. કોને સુખ મળ્યું? તમે એસીમાં બેઠા, તમે પંખા નીચે બેઠા, કે તમે પાણીના હોજમાં પડ્યા રહો, કોને સુખ મળે? આત્માને? ના, આત્માને કઈ સુખ મળતું હોય તો બધા પેલો ટબ બનાવીને ઘરમાં પડ્યો રે અંદર. રવિવાર હોય તો પડ્યા, શાવર કરે, આ કરે, તે કરે, કેટલી માવજત, આહા, કેટલી દેખભાળ, કેટલી ચિંતા. કયો સાબુ શરીરને અનુકૂળ આવે ને એનું ડાક્ટર પાસે લખાવી લાવે. ભાઈ મારે શરીરની સ્કિન કહેવાય, ચામડી ના કહેવાય. સ્કિન બોલીએ તો જરા આમ વટ પડે. એમાં કઈ એલર્જી ના થવી જોઈએ, એવા સાબુ જોઈએ, એવું જોઈએ, આમ જોઈએ, તેમ જોઈએ. કોના સુખ માટે? કોને સુખ મળે છે? આત્માને તો એકલા કર્મના ભાર વધે છે. શરીર પૂતગલ છે, પદાર્થ પૂતગલ છે. પૂતગલ ભેગા થઈને મોજ કરે છે, અને દંડ કોણ ભોગવે? કેવા મૂઢ છીએ આપણે. અપરાધ કોઈ કરે છે, દંડ હું ભોગવું છું, અને મને કોઈ ફરિયાદ નથી. તમને કોઈ ફરિયાદ પણ નથી. અરે સાહેબ, આવું તો કઈ થતું હશે? દુનિયામાં ઘણી ફરિયાદ કરીએ. બાજુવાળા છોકરાએ તોફાન કર્યું હોય અને તમારા છોકરાનું નામ આવી ગયું, તમે શું કહો? ના, તું માર ખાઈ લે, કઈ નહીં, એને ભલે તોફાન કર્યું, તું માર ખાઈ લે. કેટલો કેમ ખાઈ લે ખરો કોઈ? તેમ કે ભાઈ મેં કર્યું જ નથી, પછી મારે શું કરવા ભોગવવાનું? અહીંયા તો સીધો હિસાબ છે. કરો છો તમે, બરાબર યાદ રાખ. મનનું કહ્યું કરો છો, મનની સગવડ પ્રમાણે જીવો છો, મનની સુવિધા પ્રમાણે જીવો છો, મનને જે જોઈએ છે આપો છો. આપો,
એક વાર પૂછજો, બસ એક વાર પૂછજો, સહન થશે ભાઈ. અને એ 5-25 વર્ષનું નહીં હોય, 6-12 મહિનાનું નહીં હોય, ઓછામાં ઓછું મિનિમમમાં મિનિમમ આયુષ્ય 10,000 વર્ષનું છે. કેટલું? મિનિમમ આયુષ્ય નરકનું 10,000 વર્ષનું છે. એનથી પેલા તો નીકળાય જ નહીં પાછા. અને એક પણ પળ એવી ન હોય કે જેમાં દુઃખ, ત્રાસ, આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન ના હોય. પળે પળ ત્રાસ ત્રાસ. વર્ણન વાંચો ને આગમમાં રૂવાડા ઊભા થઈ જાય. કેવી વેદના, કેવી કારમી વેદના એ નરકના જીવોની હોય છે. અને આપણે અનુભવીને આવ્યા છે. કશું જ આપણા માટે નવાઈ નથી. પણ ભૂલી જઈએ છીએ ને, વિચાર નથી કરતા. જ્ઞાનીઓ વારંવાર ઢંઢોળે છે, ભાઈ જાગ, વિચાર તો કર, ક્યાં જઈને પડીશ. પછી ઉગારો નહીં આવે. ત્યાં નિરંતર આર્ત ધ્યાનમાં જીવવાનું. ત્યાંથી નીકળીને ક્યાં જાય? દેવલોકમાં જાય. ભાઈ આટલા બધા કર્મ ભોગવે પછી દેવલોકમાં જાય ને? અરે કર્મ તો ભોગવે, બાંધે પણ એટલા. પળે પળ અસંખ્ય કર્મો બાંધે. કેમ કે આર્ત ધ્યાનમાં જીવવાનું, દુર્ધ્યાનમાં જીવવાનું. સતત દુઃખ પડતું હોય. અહીં તો નાનકડું દુઃખ, એક હવા નથી આવતી તો સામાયિકમાં આર્ત ધ્યાન થઈ જાય. ત્યાં તો એમ કે બહુ ગરમી લાગે છે, નદીમાં પાણી દેખાતું હોય, એમાં પડવા જાય. એ તો સાવ પરું અને મેદ મજ્જાની નદી હોય, એમાં પડે ને તોય બાપડો દાજી જાય. એને એમ થાય કે વૃક્ષ નીચે જઈને બેસું. એ ત્યાં જઈને બેસે તો ઉપરના પાંદડા કરવત જેવા હોય, નીચે પડે ને 2 કટકા કરી. અહીંયા છે ને બધી જ મજા લાગે છે. કેમ? વિચાર નથી આવતો. માટે રાચી માચીને કરીએ છીએ. સાવધાન થઈ જાઓ ભાઈ, સાવધાન. આવતીકાલની ચિંતા કરીને પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કરનારા, આવતીકાલે રોગ આવશે ને એની ચિંતા છે કે રોગ આવશે અને ઈલાજ કરાવવો પડશે, તો એની પણ તમે તૈયારી કરો છો. પણ આવતા ભવે જો આવી બધી દુર્ગતિઓ આવી ગઈ તો કોઈ તૈયારી છે? તૈયારી? સુખ ભોગવતા પહેલા, સંસારનો પ્રત્યેક સુખ ભોગવતા પહેલા પૂછજો પોતાની જાતને કે આનાથી બંધાયેલા કર્મો છોડવાની, સમાધિપૂર્વક છોડવાની તાકાત છે? હસતા તે બાંધ્યા કર્મ, નવી ઓળખ્યો જીન ધર્મ, રોતા ન છૂટે પ્રાણિયા. હસતા હસતા કેવી મજા આવે. આમ ભાર તાપમાંથી આયા હો અને આવીને પંખો ચાલુ કરો, એસી ચાલુ કરો, હાશ. શેની હાશ છે? શેની અનુમોદના કરો તો ખબર છે? કોની અનુમોદના કરો? કોની અનુમોદના? કયા સુખની અનુમોદના? અસંખ્ય જીવોની હિંસા કરીને મેળવેલા સુખની અનુમોદના દુર્ગતિ માં જ લઈ જાય. મેં કહ્યું હતું તમને, સંસારનું એક પણ સુખ એવું નથી કે જેમાં બીજાને પીડા ન અપાતી. કોઈને પીડા આપ્યા વગર સંસારમાં સુખ મળતું નથી, ભોગવી શકાતું નથી. એક પણ સુખ બતાડો, એક તો બતાડો. છે જેમાં કોઈને પીડા ન આપવી પડતી હોય અને છતાં તમને સુખ મળતું હોય? પરાધીન સપને સુખ નહીં. સતત પરાધીન. કેટલી હિંસા કરીને આપણે જીવીએ છીએ. શ્રાવકનો જીવ હોય ને તો કકળે, આરાધક અંદરથી કકળતો હોય. અરે રે, આટલી હિંસામાં જીવવાનું ભાઈ, આટલી વિરાધના કરીને જીવવાનું. અંદર પીડા તો હોય. ક્યારે છૂટાશે? ક્યારે છૂટાશે? ક્યારે આ બધાને અભયદાન આપી શકું એવો દિવસ આવે મારો? સંસારમાં અભયદાન ક્યાં આપી શકાય?
અંદર પશ્ચાતાપનો ભાવ હોય. સાંજ પડે અને શ્રાવકને એમ થાય નહીં ચાલે પ્રતિક્રમણ તો કરવું જ છે. આટલી વિરાધના કરીને દિવસ પસાર કરું છું, આટલા જીવોની હિંસા કરીને મારો દિવસ પસાર કરું છું, ક્ષમાપના તો કરવી જ પડશે ને. આવે ખરો વિચાર કે સંવત્સરીનું જ કર્તવ્ય છે, સંવત્સરીનું કર્તવ્ય ને મિચ્છામિ દુક્કડમ. એટલે કોને કરવાનું? હા એ તો એમ જ. હવે એમ જ બધો વ્યવહાર થઈ ગયો. પણ આ જીવો જેને રોજ આપણે વિરાધીએ, રોજ હિંસા કરીએ, સાંજ પડે કેમ મન ન થાય? સાહેબ ટાઈમ નથી ને, સાહેબ દુકાન આમ છે ને, ફલાણું છે ને, ઢીકણું છે, શું કરીએ છીએ? તમે વિચાર તો કરો. અહીંયા હજી વસ્યું જ નથી. અરે બધું છોડીને આવી જાય. કેમ? સાંજે જરાક શ્વાસમાં તકલીફ પડે, દુકાને બેઠો રહે. ના જરાક આમ દુખાવો થયો હોય, શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો શું કરે? દુકાને બેઠો રહે, ઓફિસમાં બેઠો રહે, શેઠ નથી આવવા દેતા એમ બોલે ખરો, શું કરે? તરત ઘર ભેગો થાય, ભાઈ ગરબડ, કઈ ગરબડ છે, મને પરસેવો થાય છે. તો પરસેવો થાય જ ને ભાઈ. પોતાને પડતા કષ્ટથી પરસેવો થાય છે, પણ આટલા જીવોની વિરાધના થઈ જાય, હિંસા થઈ જાય, આપણને ભયથી પરસેવો ન ભય ના લાગે. આત્મ જાગે એ પરોઢ. ગમે તેટલું પુણ્ય ભેગું કરી લેશો એને પ્રભાત નથી કહી. આત્મા જાગશે તે દિવસે જ ધર્મ પુરુષાર્થ બનશે. આત્મભાન આવે પછી ધર્મ એ મુક્તિનો પુરુષાર્થ બને. જ્યાં સુધી આત્માનું ભાન નથી, સંસારનું ભાન છે, ત્યાં સુધી ધર્મ એ પુણ્યનો જ પુરુષાર્થ. મુક્તિનો પુરુષાર્થ ક્યારે બને? આત્મભાન જાગે ત્યારે ધર્મ એ મુક્તિનો પુરુષાર્થ બને. અને સંસારનું ભાન હોય ત્યાં સુધી ધર્મ એ પણ પુણ્યનો જ પુરુષાર્થ. એ મુક્તિ ભણી ન લઈ જાય. જેને સંસારનું જ લક્ષ્ય છે, જેને શરીરનું જ લક્ષ્ય છે, જેને પદાર્થોનું જ લક્ષ્ય છે, એનો ધર્મ પુણ્ય આપીને છૂટી જાય. પણ આત્માનું લક્ષ્ય થઈ જાય પછી ધર્મ મુક્તિ આપે. શેના માટે ધર્મ કરવો છે? શેના માટે ધર્મ કરવો જોઈએ? આત્મા માટે કરવો જોઈએ. સુવાક્ય છે, સુવાક્ય જ કહેવાય ને. જેનો ઉપયોગ ન થાય એનું નામ સુવાક્ય. જે ખાલી ફોરવર્ડ કરવામાં ને એકબીજાને ફટકારવામાં કામ લાગે સુવાક્ય. બાકી સુવાક્યનું કામ શું છે? અરે બહુ મસ્ત વાંચ્યું, પણ વાંચીને તને શું ફાયદો ભાઈ? તમે એમ કહો પેલાની દુકાનમાં બહુ મસ્ત મીઠાઈ હતી, તો શું પેટ ભરાઈ ગયું તમારું? તમે મીઠાઈ લો અને આરોગો તો તમને કઈ સ્વાદ આવે. બહુ સરસ કલર હતો મીઠાઈનો, પણ તમને કઈ ફાયદો? કોના માટે ધર્મ? ધર્મનો એકમાત્ર ઉદ્દેશ્ય છે આત્માને મુક્ત કરવો. પણ જાગ્યા વગર મુક્ત થવાનો વિચાર આવે જ નહીં. હજી તો બંધનના જ વિચાર છે. હજી તો કેટલું બધું સેટ કરવાનું છે. ચેતનભાઈ કેટલું સેટ કરવાનું છે? કેટલું સેટ? બધું સેટ છે ને. અરે કુદરતે બધું સેટ કરીને જ મોકલ્યું છે. તમારું સેટ કરેલું કાંઈ ટકતું નથી ને રહેતું નથી. ગમે તેટલું સેટ કરો, સેટઅપ કરો, ગમે તેટલી વ્યવસ્થા કરો, કુદરતે જે નક્કી કર્યું છે ને એના સિવાય કાંઈ સેટિંગ તમારું ફીટ બેસતું નથી. 1 મિનિટમાં બધી જ સેટિંગ બદલાઈ જાય. ઘણી સેવિંગ કરી હતી. આ કોરોના આવ્યો ને બધી સેટિંગ ફેલ થઈ ગઈ ને તમારી. આપણા હાથમાં કશું જ નથી અને છતાંય હવા ત્યાં જ મારી. સહારાના રણમાં જઈ અને ખાડા ખોદીએ છીએ, પાણી નીકળે નહીં. ખોદે રાખો, કોઈ સેટિંગ કામ નથી લાગતું. સંસાર ભાગ્યથી ચાલે છે, ધર્મ પુરુષાર્થથી થાય. સંસારને તમે પુરુષાર્થનું બનાવી દીધું અને ધર્મને ભાગ્ય ઉપર છોડી દીધું. કોઈને પણ પૂછો ને, સાહેબ અમારા નસીબમાં દીક્ષા નથી. મને એમ થયા તને નસીબ વાંચતા આવડે? મારા વાંચી આપને.
તમારું નસીબ વાંચતા તમને આવડે. સાહેબ અમારા ભાગ્યમાં દીક્ષા નથી, તમારા જ્યોતિષ પાસે શું કરવા જાય? આટલું બધું વાંચતા આવડે છે, આટલું બધું લખેલું વાંચી લીધું કે અમારા ભાગ્યમાં દીક્ષા નથી, અમારા ભાગ્યમાં આ નથી, તે નથી, ફલાણું નથી. ન કરવું હોય ને એ નથી. તમારા ભાગ્યમાં પૈસો નથી તો મહેનત છોડી દો ને. તો મહેનત છોડી દો. પૈસો ભાગ્યમાં નથી તો મહેનત કરો છો, તો ભાગ્યમાં ધર્મ નથી તો મહેનત કેમ નથી કરતા? પુરુષાર્થ કરવો જોઈએ ને. ચલો ખબર પડી ગઈ તમને, સરસ, સારી વાત છે કે તમને ખબર પડી ગઈ મારા ભાગ્યમાં નથી. તો ભાગ્યમાં ન હોય તો એ મેળવવાની ઈચ્છા ખરી? આ તો બચાવની વાત છે. બચાવ કરી દે સાહેબ અમારા ભાગ્યમાં નથી, વાર્તા પૂરી થાય એટલે મહારાજ કહેતા બંધ થઈ જાય. ભાગ્યમાં નથી નહીં, પુરુષાર્થમાં. બરાબર. સંસાર પુણ્યથી જ ચાલશે. તમે લાખ પુરુષાર્થ કરશો, છેવટે અરે ભગવાન વર્ષીદાન આપે ને. ભગવાન ક્યારે ગણીને વર્ષીદાન ન આપે, આમ આપે. પણ કાનૂન છે, પેલાના નસીબમાં જેટલું હોય એટલું જ એના હાથમાં આવે. બાકીનું બધું દેવતા લઈ. દેવતા એકલું આપે એમ નહીં, લઈએ જાય. એના નસીબનું ન હોય તો એના હાથમાં ન હોય. ભગવાન તો આમ ખોબલે આપે, પણ એના તો ભાગ્યના પાત્રમાં જેટલું લખેલું. ભગવાન પણ તમને તમારા ભાગ્યથી વધારે સંસારનું સુખ આપી શકે એમ નથી. અને આપણે મહેનત કરવામાં બધી પડ્યા. ભગવાન પણ તમારા ભાગ્યથી વધારે આપી શકે એમ નથી. એટલે સંસારને ભાગ્ય ઉપર મૂકો. ધર્મ પુરુષાર્થ માટે, ધર્મ માટે પુરુષાર્થને યોજો, જોડો. આપણે પુરુષાર્થનું ખાનું પેલી બાજુ રાખ્યું, અહીં ભાગ્યનું ખાનું રાખ્યું. ભાગ્યમાં હશે તો પૂજા થશે, ને ભાગ્યમાં હશે તો ધર્મ થશે. બધું ભાગ્યમાં હશે તો થશે. ધર્મ પુરુષાર્થથી થાય, ભાગ્યથી નહીં. ભાગ્યથી સામગ્રી મળે. જૈન કુળમાં તમને જન્મ મળ્યો, દેરાસરની નજીકમાં તમને ઘર મળે, તમને પરિવારમાં ધર્મનું વાતાવરણ મળે, તમને સાધુ સાધ્વીના સંયોગ મળે. આ બધું જ પુણ્યથી મળે, ધર્મ ન મળે. ધર્મ માટે તો પુરુષાર્થ જ જોઈએ. આપણને આ સાધન સામગ્રી મળી ગઈ એટલે ધર્મ મળી. અરે ભ્રમણામાં રહેતા નહીં, ધર્મ નથી મળ્યો, ધર્મની સામગ્રી મળી છે. તમે ધર્મ પામી શકો, તમે ધર્મ કરી શકો એના માટેની સામગ્રી તમને મળી છે. હવે તમારો પુરુષાર્થ. એટલે આ સંસારમાં ક્યાંક તો પુરુષાર્થ જોઈએ. તમને અનાજ મળે, તમને ઘરવાળા રાંધી આપે, થાળી પીરસી આપે, હાથ તો હલાવવો પડે કે નહીં? આવશે, એવા મશીને આવશે. જો કે આવે છે અત્યારે. હે બસ એનાથી જ આમ ઊંચું નીચું થશે. તમારે હાથ નહીં હલાવવાનું, ખાલી મોઢું ખોલવું પડે. પછી હા, રોબોટ મોઢું ખોલવું પડે, એટલો પુરુષાર્થ તો કરવો જ પડે. પછી ચાવવું પડે, એ બી ખરું. પુરુષાર્થ વગર ધર્મ નથી મળવા. મહાપુરુષોની મહેનત, આ બધા જ શાસ્ત્ર સર્જનની પાછળ આ એક જ ઉદ્દેશ્ય છે. આ ગ્રંથ પણ આપણી જાતને જગાડવા માટેનો ગ્રંથ. બરાબર યાદ રાખજો. શાંત સુધારસની આ 12 ભાવનાઓ છે ને, એક વાર હૈયે બેસી ગઈ ને તમને, અને જો તમે જોડાઈ ગયા, નક્કી માનજો તમે બદલાયા વગર નહીં રહો. પણ આને એકલો ઉપદેશ નહીં બનાવી દેતા. આ ઉપદેશના ગ્રંથ નથી, આ આચરણના ગ્રંથો છે. એક એક ગ્રંથ, એક એક શબ્દ એ આપણા આચરણ માટે છે, ઉપદેશો માટે નહીં. હું બોલું, તમે સાંભળો, આપણે વાહ વાહ કરી અને છૂટા પડી જઈએ તો તમે સમય બગાડ્યો, મેં સમય બગાડ્યું, બધું જ બગાડ્યું. શેના માટે? ભાવિત થવાનું છે. મેં અહીંયા પહેલા કહ્યું હતું, આપણે બધું જ કરીએ છીએ ભાવિત થયા વગર. આ ભાવિત થવાનો ગ્રંથ મંગલાચરણ, વિનય વિજયજી મહારાજ મંગલાચરણ કરે છે. નિરંધ્રે ભવકાનને પરિગલત પંચાશ્રવામ બોધરે નાના કર્મ લતા વિતાન ગહને મોહાંધકારો ધુરે ભ્રાંતા નામ ઇહ દેહિ નામ હિતકૃતે કારુણ્ય પુણ્યાત્મ ભેસ
તીર્થે શૈ પ્રતિતા સુધા રસ ગીરો રમ્યા ગિરહ પાંતુ અહ્વા. ભગવાનની નહીં, ભગવાનની વાણીની સ્તુતિ કરી. ભગવાનના શ્રી મુખે પ્રગટ થયેલી એ વાણી એ અમારું રક્ષણ કરે, તમારું રક્ષણ કરે. કોણ રક્ષે? વારંવાર મેં અહીંયા કહ્યું છે, ફરી આપણે ઘૂંટવાનું છે. કોણ રક્ષે? કોણ જાળવશે આપણને? કોણ રોકશે આપણને? કોણ ટોકશે આપણને? કોણ હાથ પકડશે આપણો? જન્મ જરા મરણ ભય રવિદ્રુતે વ્યાધિ વેદના ગ્રસ્તે જિનવર વચનાદન્યત્ર નાસ્તિ શરણમ વચિલ્લોકે. ઉમા સ્વાતિજી મહારાજ પ્રશમરતિ. જન્મ જરા મરણ ભય રવિદ્રુતે વ્યાધિ વેદના ગ્રસ્તે. કેટલા દુઃખ સંસારમાં. સંસારમાં દુઃખ ને આ તો બાળ જીવોને સમજાવવાની વાત છે. બાકી સંસાર પોતે દુઃખ. સંસારમાં દુઃખ નહીં, સંસાર પોતે દુઃખ. દુઃખ રૂવે દુઃખ ફલે દુઃખાણું બંધે. 3 શબ્દમાં હરિભદ્ર સુરી મહારાજે સંસારની ઓળખાણ આપી. ફક્ત 3 શબ્દમાં. દુઃખ રૂવે. સંસારનું સ્વરૂપ શું? તો કે દુઃખ. સંસારનું ફળ શું? તો કે દુઃખ. અને સંસારની પરંપરા શું? તો કે દુઃખ. સંસારનું સ્વરૂપ દુઃખ, સંસારનું ફળ દુઃખ અને સંસારની પરંપરા દુઃખ. બસ આ સંસાર. સંસારમાં દુઃખ છે નહીં, સંસાર સ્વયં દુઃખ નહીં. જો ફરી એ જ વાત, આત્મા જેને જડ્યો એને સંસાર દુઃખ લાગે. જે શરીર સાથે, હવે શરીરને સુખ છે, તમે એસીમાં બેસો તો સુખ છે, કોણ ના પડે? જ્ઞાનીઓ ના નથી પડતા. સંસારમાં સુખ છે, પણ એની પાછળ ભયંકર પાપ, ભયંકર કર્મ બંધો છે. આત્માનું હિત, જેનાથી આત્માનું હિત થાય એને સુખ ન કહી શકે. આત્માનું હિત થાય એને સુખ કેવું? એના જેવું અજ્ઞાન, એના જેવું મિથ્યાત્વ દુનિયામાં એક પણ. આ મિથ્યાત્વ છે. આત્માનું જેનાથી હિત થાય એને સુખ માનવું એ જ મિથ્યાત્વ છે. પણ ક્યારે? જ્યાં લગે આત્મ દ્રવ્યનું લક્ષણ નથી જાણ્યું. આત્મા જાણ્યો નહીં ત્યાં સુધી જ સંસારમાં સુખ લાગે. ત્યાં સુધી જેમાં સુખની બુદ્ધિ હોય. માટીમાં રમવું એ ક્યાં સુધી સુખની બુદ્ધિ હોય? માટીથી, ગારાથી ગમે ત્યાં હાથ નાખવું, ગમે ત્યાં આલોટવું, એવું સુખ કેટલા વર્ષ? પછી સમજણ આવે પછી થાય. તમે નીચે બેસો, કેમ તમે જ આલોટતા હતા નાના હતા ત્યારે, હવે કેમ નહીં? ખાતા હતા, બધું ખાતા, જે હાથમાં આવે બધું મોઢામાં નાખતા. ક્યારે સમજણ આવી જાય કે ના આમાં રમવા જેવું નથી, આપણે તો પણ હજી બાળોતિયામાં જ છીએ ભાઈ. ક્યાં હજી સુધી સમજાયું છે કે આ સંસાર સુખરૂપ નથી? સંસાર સુખરૂપ છે શરીર માટે, આત્મા માટે નહીં. આ તો આત્માની વાત છે. દુઃખ રૂવે દુઃખ ફલે દુઃખાણું બંધે. પંચસૂત્રમાં શરૂઆતમાં જ આપ્યું છે. અને પછી લખ્યું એ ક્ષણમ ઉચ્છિત્તિ શુદ્ધ ધમ્માઓ. પણ ભગવાન આ દુઃખરૂપ છે. આનું પરિણામ જો દુઃખ હોય અને પરંપરા પણ જો દુઃખ હોય તો આમાંથી બહાર શેનાથી નીકળાય? આનો વિચ્છેદ શેનાથી થાય? શુદ્ધ ધમ્માઓ. શેનાથી? શુદ્ધ ધર્મથી. જોજો ખાલી ધમ્માઓ ના લખ્યું, ખાલી ધર્મ નહીં, શુદ્ધ ધર્મ. આત્મ સાક્ષીએ જે ધર્મ થાય તે શુદ્ધ ધર્મ. બસ જેના કેન્દ્રમાં આત્મા હોય એ ધર્મ શુદ્ધ ધર્મ છે. જેના કેન્દ્રમાં સંસાર હોય, જેના કેન્દ્રમાં પદાર્થો હોય, જેના કેન્દ્રમાં શરીર હોય અને સંસારના સુખો હોય એ ધર્મ ક્યારેય શુદ્ધ નથી હોતો, અશુદ્ધ ધર્મ. જેના કેન્દ્રમાં આત્મા છે એ ધર્મ જ શુદ્ધ છે. શુદ્ધ ધમ્માઓ. અને શુદ્ધ ધમ્મ સંપત્તિ શેનાથી થાય સાહેબ? પાછો પ્રશ્ન. શુદ્ધ ધર્મની પ્રાપ્તિ શેનાથી થાય? શુદ્ધ ધમ્મ સંપત્તિ પાવ કમ્મ વિગમાઓ. પાપ કર્મ ઓછા થયા હોય તો શુદ્ધ ધર્મ સૂઝે. એકલો ધર્મ સૂઝે નહીં, શુદ્ધ ધર્મ તો જ સૂઝે જો પાપ કર્મ હળવા થાય. ગત મોહાદિ કારણમ.
હરિભદ્ર સુરીવાલાનું વચન છે, ક્યારે ધર્મ પ્રવેશે? મોહનું સામ્રાજ્ય આત્મા ઉપરથી ઓછું થાય પછી. મોહની પકડ ઢીલી પડે ને, આપણે અત્યારે તો મોહની પકડમાં જીવીએ. કેમ પ્રતિક્રમણમાં ઉપાસને નથી ઉભરાતો? કેમ સામાયિક નથી થતા? કેમ ભણવાનું મન નથી થતું? મોહની પકડ જ ઢીલી નથી પડી. એટલી ભીંસ છે મોહની કે એના લીધે આપણે બધું જ છોડી શકીએ છીએ, સંસાર છોડી શકતા, થોડી વાર માટે પણ છોડી શકતા. જન્મ, કેટલા દુઃખ સંસારમાં. જન્મ એ દુઃખ છે. દુઃખ છે જન્મ. ક્યાં દુઃખ છે? દર વર્ષે તો ઉજવો છે. આ જો ને હમણાં ઉજવ્યું પરમદાડ. જન્મ દુઃખમ, જરા દુઃખમ, બધા સંસારમાં દુઃખ માત્ર છે ભાઈ. આ મરવું કેમ પડે છે ખબર? કેમ મરવું પડે છે? કેમ મરવું પડે છે બોલો? આયુષ્ય પૂરું થાય એટલે? અરે જન્મ્યા એટલે મરવું પડે. કેમ મરવું પડે છે? કેમ ઘરડા થવું પડે છે? કેમ માંદા પડવું પડે છે? કેમ આટલી બધી હજામત કરવી પડે છે? આ સવારથી ઉઠીને દોડવાનું, આ કમાવાનું, આ માણસોની ગુલામી કરવાની, આ બધું કેમ કરવું પડે છે? તેના માટે કરવું પડે. આ જન્મ્યા માટે આ બધું કરવું પડે. જો જન્મ્યા ન હોત તો? એટલે જન્મ દુઃખ છે. જન્મ સાથે કેટલું જોડાઈ ગયું, કેટલું બધું. બધા જ સંસારનો એક એક વ્યવહાર આ જન્મ સાથે જોડાય. જન્મ છે તો નાનો છે ને મોટો છે ને આવો છે ને તેવો છે ને ફલાણો છે ને બુદ્ધિ છે ને બુદ્ધિ નથી, પુણ્ય છે ને પુણ્ય નથી, પૈસો છે કે પૈસો નથી, સારું મળ્યું સારું નથી મળ્યું, આ બધું જન્મના લીધે જોડાયેલું. માટે જન્મ દુઃખ છે. રોજ દેરાસરમાં બૂમો પાડો, જન્મ જરા મૃત્યુ નિવારણ, પાછો ઘરે જઈને ઉજવણી કરે. અરે જે જન્મથી છૂટવાનું છે એનો ઉત્સવ મનાવીએ. હા, ઉત્સવ એનો હોય જેનો જીવન ધર્મમાં જતો હોય તો બરોબર છે કે હા ભાઈ મને આ જન્મ મળ્યો અને મને ધર્મ સૂઝે છે, હું ધર્મ પુરુષાર્થ કરું છું, તો ઉજવે તો કઈ લેખે લાગે. આ તો કાંઈ નહીં. જન્મ દિવસના હરખમાં નાચે બજાવે ગાય. જન્મ દિવસના હરખમાં, વરસગાંઠના હરખમાં નાચે બજાવે ગાય, પણ મૂરખ સમજે નહીં વરસગાંઠનું જાય. વરસગાંઠના હરખમાં નાચે બજાવે ગાય, પણ મૂરખ સમજે નહીં વરસગાંઠનું જાય. વરસગાંઠમાં જ લખેલું છે આ ગાંઠમાં એક વરસ ગયું. જન્મ દુઃખ છે, જન્મ જરા મરણ ભય. જન્મ, ઘડપણ, મૃત્યુ, ભય, વ્યાધિ, વેદના, અસંખ્ય દુઃખો લઈને કેમ પૈસા ભેગા કરવા પડે? કેમ સેવિંગ કરવી પડે? કેમ આટલી બધી સ્કીમોમાં ભાગ લેવો પડે છે? કેમ આટલી બધી ઇન્સ્યોરન્સ લેવા પડે છે, પોલિસી લેવી પડે છે? કાલે આ આવશે, કાલે ફલાણું આવશે, કાલે છોકરો મોટો થશે, એને કરવું પડશે, આને કરવું પડશે. અનેક અનેક ઉપાધિઓથી ભરેલો આ સંસાર છે. જીનવર વચનાદ અન્યત્ર નાસ્તિ શરણમ ક્વચિત લોકે. આ સંસારમાં, આવા વ્યાધિગ્રસ્ત અને વેદનાગ્રસ્ત સંસારમાં પરમાત્માના વચન સિવાય કોઈ શરણ નથી. અન્યથા શરણમ નાસ્તિ ત્વમેવ શરણમ મમ તસ્માત કારુણ્ય ભાવેન રક્ષ રક્ષ. બોલો છો ને? ક્યારે આંખ ભીની થઈ? ક્યારે એમ આર્ત ભાવ આવ્યો કે હું અશરણ છું, અસહાય છું, આ સંસારમાં કૂટાવું છું, અથડાવું છું, ભગવાન મને બચાવો? એવો આર્ત. આ તો બોલી જવાનું હોય પોપટ. અન્યથા શરણમ નાસ્તિ ત્વમેવ શરણમ મમ તસ્માત કારુણ્ય ભાવેન રક્ષ રક્ષ દિનેશ્વર. હાલો ચલો બટવો ઉપાડીને રવાનું. અરે ભાઈ પણ વાત કરો છો, પેલા ને ઉલ્લુ બનાવો તમે, બીજું તો કાંઈ નહીં બોલો ને. પણ બોહા બટવો આમ રહ્યું જોડાય નહીં. એ પ્રાર્થના કેવી રીતે બને? મંગલાચરણમાં પ્રાર્થના કરી છે એ ભગવાનની વાણી તમારું રક્ષણ કરો. એ વાણીનું શું સ્વરૂપ? અગ્રે અધિકાર